ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। વેરાવળમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન। પૂર્વ કલેક્ટર ડીડી જાડેજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ। વેરાવળ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગીરના તત્કાલીન પૂર્વ કલેક્ટર ડીડી જાડેજા સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના કરોડો રૂપિયાના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી વપરાયેલા કરોડો રૂપિયાના કામોમાં ગેરરીતિઓ થઈ છે। ખાસ કરીને સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવેલી લેબોરેટરી સામગ્રી અને અન્ય સાધનોની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કઠોર કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ આગેવાનો દ્વારા આ મામલે તત્કાલીન તપાસ કરી અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ આરોપીની સંડોવણી સાબિત થાય તો કડક સજા આપવાની પણ માંગણી કરવામાં આવી છે। મહેશ વાજા, ન્યૂઝ9 ગુજરાતી, સોમનાથ। મારું નામ હિરેનભાઈ બામરોટિયા, વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું કાર્યરત છું। આજરોજ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જે ડીએમએફની ગ્રાન્ટ છે એમની અંદર જે મોટા પાયે ભ્રષ્ટાચાર છો એના માટે પ્રાંત અધિકારી શ્રી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને એમના જે જવાબદાર આગેવાનો છે એમના દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે 1 વર્ષ પહેલાં જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધનોની અંદર સાધનો તો આપવામાં આવ્યા છે પણ એમની કિંમતની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। ટોટલ 9,47,00,000 રૂપિયા જેવી આ રકમ હતી। એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના છે, જે એમની કોઠાસૂઝથી એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ 9,47,00,000 રૂપિયામાંથી 55% જેવા રૂપિયા એટલે 4.5 કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ભ્રષ્ટાચાર એવા પ્રકારે કરવામાં આવ્યો છે કે જે ભાવો બિલોની અંદર જે બિલમાં ભાવો ચૂકવવામાં આવ્યા છે એ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓના ભાવો એમને ચૂકવવામાં આવ્યા છે। પણ સ્થળ ઉપર અમે નિરીક્ષણ કર્યું છે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની ઘણી બધી આંગણવાડીઓ અને સ્કૂલોની અંદર હું ખુદ વેરાવળ તાલુકાની 4 થી 5 આંગણવાડી અને સ્કૂલોમાં ગયો છે, મેં પણ ત્યાં જોયું છે કે જે બિલની અંદર જે ભાવો રજૂ કરવામાં આવ્યા છે જે સ્ટાન્ડર્ડ કંપનીનો ભાવ છે પણ એસેમ્બલ કંપનીનો માલ સામાન લઈ અને ત્યાં રાખ્યો છે। એટલા માટે આમની અંદર જે ભાવોમાં સૌથી મોટી વિસંગતતા છે। તમને એક શોર્ટમાં ઉદાહરણ આપું કે જે નાળિયેરીનો સાવણો હોય તે બજારમાં 30 થી 40 રૂપિયામાં મળે છે અને જો એ બલ્બમાં લેવા જાય તો 20 થી 25 રૂપિયામાં મળી જતો હોય છે, પણ આમની અંદર બિલ 240 રૂપિયાથી પણ વધારે રકમ એક સાવરણાની ચૂકવવામાં આવી છે। એમ દરેક આઈટમની અંદર જે પુંજાભાઈએ જે અભ્યાસ કર્યો છે એમની અંદર સ્ટાન્ડર્ડ કંપનીનો ભાવ, પછી એનાથી નીચેની જે સ્ટાન્ડર્ડ કંપનીઓ એમનો ભાવ અને એસેમ્બલ ત્રણેય ભાવ રજૂ કર્યા છે। એ જોતા આમાં જે 4.5 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર છે એટલે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે સમગ્ર કોંગ્રેસ પરિવાર આવ્યો છે કે આમની યોગ્ય તપાસ થાય અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજાના જે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે તો એમને સજા થવી જોઈએ એવી મારી માંગણી અને લાગણી છે।